મોર્નિંગ એવરીબડી। તો આપણે ચેપ્ટર 7 નો અભ્યાસ ચાલુ કરતા આગળ આજે આપણે પ્રમેય 7.3 એની પ્રતિજ્ઞા એટલે કે વિધાન જોઈએ। સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય। પ્રમેય 7.3 समद्वि बाजू त्रिकोणनी બે સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય। બે બાજુ સમાન છે। ધારો કે એક આપણે ત્રિકોણ લઈએ ABC, એમાં પાયા સિવાયની બે બાજુ AB અને AC એના માપ સરખા છે, એટલે આપણે એને સમદ્વિ બાજુ ત્રિકોણ કહી શકીએ। AB બાજુ અને AC બાજુ એના માપ કેવા છે? સરખા છે। તો જે બાજુ સરખી હોય AB અને AC બાજુ સરખી છે, તો એની જે સામેના ખૂણા પડે એના માપ એ પણ સરખા છે। અહીંયા આપણે બાજુ લખીએ તો નીચે ખૂણા મૂકવાના, તો AB સામે બાજુ કયો ખૂણો આવશે? C, અને AC સામે કયો ખૂણો આવશે? B। ત્રિકોણની બાજુ AB છે એની સામેનો ખૂણો કહેવાનો છે, એટલે A અને B સિવાય કયો ખૂણો બાકી રહેશે? C, C સામેનો ખૂણો। એ રીતે AC બાજુ છે એટલે A અને C ને ધ્યાનમાં નહીં લેવાના, એટલે એની સામેનો ખૂણો કયો થશે? B। આ આપણે પ્રમેય 7.3 માં શીખ્યા। પછી પ્રમેય 7.4 જોશું। પછી આપણે માહિતી જોઈએ કે સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? સમબાજુ ત્રિકોણ એટલે શું? તો કે જે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે। ફરીવાર સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તેને સમબાજુ ત્રિકોણ કહે છે। હવે આપણે ભણી ગયા કે કોઈ પણ ત્રિકોણ હોય એના ત્રણ ખૂણાનો સરવાળો હંમેશા કેટલો થાય? 180। ત્રિકોણમાં ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? કોઈ પણ ત્રિકોણ સમબાજુ હોય વિષમબાજુ હોય એનો સરવાળો 180 થાય। હવે જે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ સરખા હોય તે ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ પણ હંમેશા સરખા હોય। ત્રણેય બાજુના માપ સરખા તો ત્રણેય ખૂણાના માપે સરખા, એટલે ત્રણેય ખૂણા સરખા હોય તો દરેક ખૂણાનું માપ ગણવા માટે શું કરવું પડે? 180/3 કરવાનું। ત્રણ ખૂણાનો સરવાળો 180 છે, દરેકના માપ સરખા છે, તો દરેક ખૂણાનું માપ એટલે 180/3 બરાબર। એની ઉપરથી આપણે એવો નિયમ કહી શકીએ કે સમબાજુ ત્રિકોણમાં હંમેશા દરેક ખૂણાનું માપ કેટલું હશે? 60 અંશ હશે। સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60 અંશ થાય। પછી છે પ્રમેય 7.4 એકરૂપતા માટેની બાબા શરત। એકરૂપતા માટેની બાબા શરત। બાબા એટલે બાજુ, બાજુ અને બાજુ, બાજુ, બાજુ અને બાજુ અને બાબા શરત કહેવાય। તો કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણો એકરૂપ થાય। જો આ બાબા શરત છે જો
એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ સાથે સમાન હોય તો આ બંને ત્રિકોણો બાબા શરતને આધારે એકરૂપ થાય. તમને પાઠ્યપુસ્તકમાં શરત આપેલી છે, જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય અથવા તો બાજુઓ સાથે સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ થાય. અને કઈ શરતના આધારે એકરૂપ થાય? તો કે બાબા શરતના આધારે આ બંને ત્રિકોણો એકરૂપ થાય. આ આપણને પ્રમેય 7.4 શીખવા મળ્યું. હવે આપણે થોડાક દાખલાના ઉદાહરણનો અભ્યાસ કરીએ, પછી બાકીના પ્રમેયનો એનો અભ્યાસ કરીશું. તો એક રકમ લઈએ ઉદાહરણ. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ એબીસીમાં વિદ્યાર્થી મિત્રો તમને પાઠ્યપુસ્તકમાં જે દાખલા આપ્યા છે બધા સાબિતીવાળા છે. લગાવે કીધું મેં કંઈ દાખલો ગણવાનો નથી, એટલે વધારાના અમુક દાખલા જે આપણે પ્રમેય ભણ્યા, જે શરતો ભણ્યા એકરૂપતાની, એના દૃઢીકરણ માટે જે દાખલા ભણવાના થાય છે એવા આપણે થોડાક ઉદાહરણ પ્રેક્ટિસ વર્કમાંથી ને એમાંથી લઈએ છીએ. તો ત્રિકોણ એબીસીમાં AB બરાબર AC છે. જો A બરાબર 50, ખૂણો A બરાબર 50, તો ખૂણા બીનું માપ હવે આપણે આવી રીતના દાખલા હોય, બાજુ આપી હોય તો ખૂણા ગણવાના હોય, કે ખૂણા આપી હોય તો બાજુ આપી હોય, ત્યારે દાખલો ગણવાની શરૂઆત ક્યાંથી કરવાની? આપણને જે પરિણામમાં કયું માપ સરખું આપ્યું છે એ પહેલાં જોઈ લેવાનું, ત્યાંથી ગણવાની શરૂઆત કરવાની. તો સરખું માપ કયું આપ્યું છે આપણને? તો કે AB બરાબર શું આપ્યું છે? AC. એટલે અહીંથી ગણવાની શરૂઆત કરવાની. તો આ જે AB બાજુ છે એની સામે કયો ખૂણો આવે? હવે આપણને માપ આપ્યા છે બાજુના અને પૂછ્યા છે કોના માપ? ખૂણાના માપ પૂછ્યા છે. તો બાજુ ઉપરથી ખૂણો ગણવાનો હોય તો બાજુની સામેનો ખૂણો નક્કી કરવાનો. તો ત્રિકોણ ABC છે, એમાં આ AB બાજુ આવી ગઈ એટલે બાકી કયો ખૂણો રહ્યો? C. તો AB ની નીચે તમારે ખૂણોમાં C મૂકી દેવાનો, બરાબર. એ રીતે ત્રિકોણ ABC માં AC બાજુ છે, એની સામે કયો ખૂણો આવે? A અને C કાઢી નાખો, બાકી શું રહેશે? B. એટલે AC નીચે ખૂણો કયો મૂકવાનો? B. આપણે પ્રમેય ભણી ગયા કે જે બાજુઓના માપ સરખા એની સામેના ખૂણાના માપ સરખા. એ જે આપણે પ્રમેય ભણ્યા 7.3 એનો આપણે આમાં ઉપયોગ કર્યો. આ બે બાજુ સરખી છે એટલે એની સામેના ખૂણા કેવા થયા? સરખા. એટલે ખૂણો C બરાબર ખૂણો B થયો. હવે ખૂણો C બરાબર ખૂણો B છે એટલે આપણે B અને B કે C બેમાંથી એકનું માપ આપણને આપ્યું નથી. ખૂણો B નું માપ આપ્યું નથી, ખૂણો આપણને C નું માપ આપ્યું. એટલે આપણે શું કરીશું? ખૂણો B બરાબર x ધરીશું, ખૂણો C બરાબર x ધરીશું. ધારો કે ખૂણો B બરાબર x અને ખૂણો C બરાબર x. B અને C બંને માટે આપણે x કરીએ. હવે આપણે ત્રિકોણના ખૂણાના માપ ગણવાના હોય એટલે કયું સૂત્ર લેવાનું? ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. એટલે કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો. ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C. ગમે ત્યારે ત્રિકોણના 3 ખૂણામાંથી કોઈ પણ એક ખૂણાનો માપ ગણવાનું હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. A પ્લસ B પ્લસ C
એટલે કે ત્રિકોણમાં 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180. હવે આપણે એનું માપ રકમમાં આપ્યું છે 50 મૂક્યો. બી અને સી બે માટે x ધાર્યું છે. જે બે ખૂણા સરખા હોય એની માટે ધારવાનું તમારે સરખું જ કરવાનું. એટલે b બરાબર x ધાર્યું, c બરાબર x ધાર્યું, બરાબર 180. x plus x 2x plus 50 બરાબર 180. આપણે x ની કિંમત મેળવવાની છે. આ એક સમીકરણ બન્યું. x ને સૂત્રનો કરતા બનાવો એટલે પહેલા 50 ને આમાં જોડી જાઓ. 2x બરાબર 180 - 50 એટલે કે 2x બરાબર 130 એટલે કે x બરાબર 130 ના છેદમાં 2 એટલે કે x બરાબર 65. 180 માંથી 50 ગયા એટલે 130 રૂપિયા એટલે કે 2x બરાબર 130 મળ્યા. આપણે કિંમત x ની મેળવી છે એટલે 2 ને 180 ના 130 ના છેદમાં લેવાના. 130 ના છેદમાં 2 એટલે 130 ના અડધા અથવા તો 130 નો 2 વડે ભાગાકાર એટલે આપણને જવાબ 65 મળે છે. એનો અર્થ એવો થાય કે તમારે આ દાખલો x ની કિંમત મળે એટલે પૂરો નહીં કરવાનો. આપણે જોવાનું આપણને પૂછ્યું શું કે ખૂણા b નું માપ પૂછ્યું છે એટલે b નું માપ મેળવવાનું છે. તો ખૂણો b બરાબર x ધાર્યો છે, c બરાબર x ધાર્યો છે એટલે આપણે બે ખૂણાનું માપ કેટલું મળશે? b બરાબર x બરાબર 65 અને c બરાબર x બરાબર 65. ખૂણા b નું માપ આપણને 65 મળશે અને ખૂણા c નું માપ આપણને 65 મળશે. અને આપણે જે દાખલો ગણ્યો છે એ સાચો છે કે ખોટો એની ખાતરી કરવી હોય તો ત્રણેય ખૂણાના માપ છે એનો સરવાળો કરો તો કેટલો થવો જોઈએ? 180 થાય. ત્રણ ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય. આ 65 b નું માપ, 65 c નું માપ એટલે 65 ને 65 130 અને એનું માપ 50. 130 માં 50 ઉમેરો એટલે 180 થઈ ગયા એટલે કે આપણી ગણતરી બરાબર છે. બીજું ઉદાહરણ લઈએ ત્યારબાદ. બીજો દાખલો લઈએ. ત્રિકોણ PQR માં PQ બરાબર PR છે. PQ બરાબર PR છે. ખૂણા Q નું માપ આપ્યું છે 48 તો ખૂણા P નું માપ ગણો અને ખૂણા R નું માપ ગણો. બાજુનું માપ આપ્યું છે, બે બાજુ સરખી આપી છે, ખૂણાનું માપ આપ્યું છે, એના આધારે P અને R નું માપ આપણે મેળવવાનું છે. તો આપણે આવી રીતના દાખલામાં ગણવાની શરૂઆત ક્યાંથી કરવાની? તો કે આપણને જે કે બે બાજુ કે કયા બે ખૂણા સરખા આપ્યા છે તે પહેલાં જોવાનું. તો આપણે જોઈ શકીએ છીએ કે PQ અને PR બાજુ આપણને સમાન આપ્યા છે એટલે આપણે દાખલો ગણવાની શરૂઆત PQ બરાબર PR એ શરતનો ઉપયોગ કરીને કરવાની. PQ બરાબર PR. ત્રિકોણ કયો છે આપણો? PQR. હવે આની નીચે શું મૂકવું, કઈ રીતે મૂકવું, કઈ રીતે લખાય એ શીખવાનું છે આપણે. તો આ બે બાજુ છે કે ખૂણા? તો એટલું તો આપણે નક્કી કરી શકીએ કે બાજુના બે અક્ષર વડે દર્શાવાય. બાજુ એટલે રેખાખંડ એટલે કે આ બાજુ છે અને આ બાજુ છે. તમને શરતમાં બાજુ આપી હોય તો નીચે ખૂણા મૂકવાના અને ઉપર શરતમાં ખૂણા આપ્યા હોય તો નીચે બાજુ મૂકવાની. સાવ સહેલું છે. બાજુ આપી હોય તો નીચે શરત મૂકો, ખૂણા મૂકો અને ખૂણા આપ્યો હોય તો નીચે બાજુ મૂકો. તો PQ બાજુ છે એની સામે ખૂણો કયો થશે? તો કે PQ સિવાયના અક્ષર લેવાનો એટલે આ. અને PR બાજુ છે એટલે એની સિવાય P ના આકાર ના એટલે કે ખૂણો બાકી રહે Q એટલે ખૂણો R બરાબર ખૂણો કયો થશે? Q. પ્રમેય 7.2 મુજબ 7.3 મુજબ જે બાજુની લંબાઈ સમાન એની સામેના ખૂણાના માપ સરખા હોય. એટલે PQ અને PR બાજુ સમાન હોય તો PQ ની સામેનો ખૂણો R અને PR ની સામેનો ખૂણો Q એના માપ સમાન થાય. હવે રકમમાં જો તો આ બેમાંથી એક ખૂણાના માપ આપ્યું છે આપણને તો કે હા ખૂણા Q નું માપ કેટલું આપ્યું છે? 48 આપ્યું છે. બરાબર. તર્કથી ગણવાનું. ભૂમિતિ હંમેશા તર્કથી ગણાય. ખૂણો R અને ખૂણો Q બંનેના માપ એટલે કે લંબાઈ સમાન છે. એમાં એકનું માપ 48 આપ્યું છે તો બીજાનું માપ કેટલું થાય? સ્વાભાવિક છે 48 થાય. જે બે ખૂણા સરખા હોય એ સરખા ખૂણા પૈકી
એક માપ જે ખૂણાનું હોય એ જ માપ બીજા ખૂણાનું થાય. એટલે ખૂણા ક્યુનું માપ રકમમાં 48 આપ્યું હોય તો આપણે ચોક્કસ એવું કહી શકીએ ખૂણા આરનું માપ પણ 48 થાય. પણ ખૂણો ક્યુ બરાબર 48, તેથી ખૂણો આર બરાબર 48. એટલે આપણે જે બે ખૂણા ગણવાના હતા, ખૂણો પી અને ખૂણો આર, એ પૈકી આપણે ખૂણો આર ગણાવી. હવે કયો ખૂણો ગણવાનો બાકી રહ્યો? તો કે હવે ખૂણો પી ગણવાનો બાકી રહ્યો. તો આપણે જાણીએ છીએ ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણાનું માપ ગણવું હોય તો આપણને જે બે ખૂણાનો આપેલા હોય એનો સરવાળો કરવાનો અને સરવાળાને 180 માંથી બાદ કરો એટલે તમને ત્રીજું માપ મળે. એટલે ત્રિકોણ PQR માં ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર 180 લીધું. P નું માપ ગણવાનું છે, P એનું લગાવ્યો. Q નું માપ 48, R નું માપ 48, એટલે 48 વત્તા 48 બરાબર 180. P વત્તા 48 માં 48 નો લખ્યો 96 બરાબર 180. 180 માંથી 96 બાદ કરો. P બરાબર 180 માંથી 96 ગયા. P બરાબર 84. 180 માંથી 96 ની બાદ બાકી કરો એટલે ખૂણા P નું માપ કેટલું મળે આપણને? 84. ત્યારબાદ નવું ઉદાહરણ લઈએ. ત્રીજી રકમ ત્રિકોણ ABC માં AB બરાબર 80, ખૂણો A બરાબર 2x, ખૂણો B બરાબર x વત્તા 10. તો ત્રિકોણ ABC ના દરેક ખૂણાનું માપ ગણો. વિદ્યાર્થી મિત્રો, આપણને એક ખૂણાનું માપ સીધે સીધું નથી આપ્યું કે 58 આપ્યું હોય, 60 આપ્યું હોય, 70 આપ્યું, એ રીતે નથી આપ્યું, પણ x ના સ્વરૂપમાં આપ્યું છે. a બરાબર 2x આપ્યા છે, b બરાબર x વત્તા 10 આપ્યા છે અને દરેક ખૂણાનું માપ ગણવાનું છે. તો આપણે દાખલો ગણવાની શરૂઆત ક્યાંથી કરવાની? તો કે બે બાજુ સરખી આપી છે કે બે ખૂણા? તો કે AB બરાબર 80, આ આપણને શરત આપી છે. જે શરત આપી ત્યાંથી ગણવાની શરૂઆત કરવાની કે AB બરાબર 80. આ શરતનો આપણે ઉપયોગ કરીએ. એટલે કે હવે AB છે એની સામેનો ખૂણો કયો થશે? તો કે ખૂણો C. અને રેખાખંડ AC છે તો એની સામેનો ખૂણો કયો આવશે? B. એટલે ખૂણો C બરાબર શું આવશે? ખૂણો B આવશે. એટલે આ બે ખૂણાના માપ કેવા થયા? સરખા થયા. હવે આ બે પૈકી આપણને રકમમાં કયા ખૂણાનો ઉલ્લેખ માપમાં કરેલો છે? તો કે B બરાબર કેટલું આપ્યું છે? x વત્તા 10. એટલે b ની જગ્યાએ આપણે મૂકીશું x વત્તા 10. તો c નું માપ કેટલું મળે? x વત્તા 10. કારણ કે જે માપ b નું હોય એ જ માપ c નું થાય, કારણ કે ખૂણો b અને ખૂણો c કેવા છે? સરખા. પણ ખૂણો b બરાબર x વત્તા 10, તેથી ખૂણો c બરાબર x વત્તા 10. હવે ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. ત્રિકોણમાં ત્રણ ખૂણો સરળ 180 લીધો. એની જગ્યાએ શું મૂકશું? 2x વત્તા B ની જગ્યાએ શું મૂકશું? x વત્તા 10 અને C ની જગ્યાએ શું મૂકશું? x વત્તા 10 બરાબર 180. તેથી 2x માં x ઉમેરો એટલે 3x અને 3x માં x ઉમેરો એટલે 4x. 10 વત્તા 10 એટલે 10 ને 10 20 બરાબર 180. 4x વત્તા 20 બરાબર
180. તો 4x બરાબર વત્તા 20 ના બદલે 180 ઓછા 20. 180 માંથી 20 ગયા એટલે 4x બરાબર કેટલું આવશે 160. x બરાબર 160 ના છેદમાં 4 એટલે x બરાબર કેટલું આવશે x ની કિંમત કેટલી મળી આપણને 40 એટલે કે x ની કિંમત મળવા આપણે દાખલો પૂરો નહીં કરવાનો એને આધારે આપણે ત્રણેય ખૂણાના માપ ગણવાના છે તો પહેલા વેલા a બરાબર આપણને શું મળશે 2x આપ્યા છે એટલે કે 2 ગુણ્યા x ની કિંમત 40 મળી મૂકવાની x ની કિંમત 40 હતી 40 ગુણ્યા 2 એટલે a બરાબર કેટલા મળ્યા 80 પહેલો ખૂણો a મળ્યો હવે b ને c ગણીએ b બરાબર આપણને આપ્યું છે x + 10 એટલે 40 + 10 એટલે b નું માપ કેટલું મળશે આપણને 50. એ રીતે c નું માપ એ x + 10 જ છે એટલે કે 40 + 10 તેથી ખૂણા c નું માપ કેટલું મળશે આપણને 50 મળે છે. આમ a નું માપ 80 b નું માપ 50 અને c નું માપ 50 મળે છે. બરાબર 50 ના 50 100 એમાં 80 મેળવો એટલે 180. આ રીતે આપણે કહી શકીએ ત્રિકોણમાં ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 થાય છે. પછી દાખલા નંબર 4 લઈએ. ચોથો દાખલો લઈએ. ત્રિકોણ PQR માં PQ બરાબર PR, ખૂણો P બરાબર x + 10, ખૂણો Q બરાબર 4x - 5. તો ત્રિકોણ PQR ના દરેક ખૂણાનું માપ કરો. શરત કઈ આપી છે આપણને તો કે PQ બરાબર PR. તો PQ ની સામે કયો ખૂણો આવશે R અને PR ની સામે કયો ખૂણો આવશે Q. PQ એટલે R લેવાનો જે અક્ષર બાકી રહે મૂકી દેવાનો. PQR માં PQ આવી જાય બાકી કયો રહ્યો R. PQR માં P ને R આવી જાય બાકી કયો અક્ષર રહ્યો Q. એટલે ખૂણો R અને ખૂણો Q એના માપ કેવા છે સરખા છે. હવે આ બે પૈકી ખૂણા Q ના માપનો ઉલ્લેખ કર્યો છે. ખૂણો Q બરાબર 4x - 5. તેથી ખૂણો R બરાબર કેટલા થશે 4x - 5. Q નું માપ 4x - 5 છે. Q ને R સમાન છે તો R નું માપ કેટલું થશે 4x - 5. હવે ત્રિકોણમાં ત્રણ ખૂણાનો સરવાળો અક્ષય ગુણધર્મનો ઉપયોગ કરીએ. ત્રિકોણ PQR માં ખૂણો P + ખૂણો Q + ખૂણો R બરાબર 180. P માં x ++ Q માં 4x - 5 R માં 4x - 5 બરાબર 180. x માં 4x નો એટલે 5x, 5x માં 4x નો એટલે 9x, 10 માંથી 5 ગયા એટલે 5 અને 5 માંથી 5 ગયા એટલે 0 એટલે 9x બરાબર 180. તો x બરાબર કેટલા થાય 180 ના છેદમાં 9 એટલે x બરાબર કેટલા મળે 20. પણ x ની કિંમત કેટલી મળી 20. આ કિંમત આપણે મૂકીને દરેક ખૂણાનું માપ ગણીએ તો p બરાબર x + 10 આપ્યું છે એટલે 20 + 10 એટલે p નું માપ કેટલું મળે 30 મળે. હવે ખૂણો Q એની બરાબર 4x - 5 4 પાવરના x ની કિંમત એટલે 30 - 5 120 - 5 x ની કિંમત 20 છે એટલે 20 લઈશું. 20 * 80 માંથી 5 ગયા એટલે 75.
ખૂણા ક્યુનું માપ કેટલું મળ્યું? 75 મળ્યું. ખૂણો આ રીતે, ખૂણો R બરાબર 4 × 6 65 છે, એટલે 4 × 20 × 5 80 માંથી 5 ગયા, એટલે ખૂણો R બરાબર 75. આ આપણે ત્રિકોણ PQR ના દરેક ખૂણાનું માપ મેળવ્યું. P નું માપ 30, Q નું માપ 75, R નું માપ 75. આ રીતે આપણે સમાન ખૂણાની સમાન બાજુની સામેના ખૂણા સમાન એને લગતા દાખલાનો અભ્યાસ કર્યો. પ્રમેય 7.5 થી જેમ આપણે કાકબા શરતનો અભ્યાસ કરશું એ આગળના પીરિયડમાં કરશું. થેન્ક યુ વેરી મચ.